કાપોદ્રામાં યુવકની હત્યાનો મામલો. સુરત ક્રાઇમ બ્રાન્ચે ગુનાનો ભેદ ઉકેલ્યો. હત્યારા જયેશ રાકેશ પાટીલની ધરપકડ. મોટરસાયકલ ઓવરટેક કરવા બાબતે થયેલ બોલાચાલીમાં હત્યા કરી હતી. આરોપીની મોટરસાયકલને મૃતકે ઓવરટેક કરતા ઝઘડો થયો હતો. આરોપીએ મોટરસાયકલ જોઈને અને ધીમે ચલાવવા ટકોર કરી હતી. મૃતકે આરોપીને મા બહેન સમાન ગાળો આપતા બોલાચાલી ઉગ્ર બની હતી. જે બાદ ઝપાઝપી થતા આરોપીએ પોતાના પાસે રહેલા ઘાતક હથિયાર વડે હત્યા કરી નાખી હતી. છાતી અને પેટના ભાગે ઉપરા છાપરી ઘા ઝીકી મોતને ઘાટ ઉતાર્યો હતો. ઘટનામાં સુરેશ ચિત્રોડાનું મોત થયું હતું. હત્યાની ઘટનાને ભેદ ગણતરીના કલાકોમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી કાઢ્યો. જ્યાં આરોપી જયેશ રાકેશ પાટીલની ધરપકડ કરી વધુ તપાસ ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી. કાપોદ્રા ધરમનગર ગોપીનાથ મેડિકલ પાસે ગઈ રાત્રે મોડી રાત્રે એક મોટરસાયકલ ચાલકને બીજો મોટરસાયકલ ચાલકે ચપ્પુ મારી અને ભાગી ગયેલા અને એક ગુનો દાખલ થયેલો હતો. અનડિટેક મર્ડર હતું. મરણ જનાર અને મારનાર બંને અનઆઇડેન્ટિફાય હતા. સ્થળ ઉપર વિઝિટ કરી ક્રાઇમ બ્રાન્ચની ટીમ, લોકલ પોલીસના વગેરે દ્વારા ખાતરી કરતા મરણ જનાર સુરેશ પ્રેમજીભાઈ ચિત્રોડા કરીને છે, જે કાપોદ્રા વિસ્તારમાં જ રહે છે અને અંદાજે 40 વર્ષ જેટલી એની ઉંમર છે અને હીરા ઘસવાનો ધંધો કરતા હતા. અને કોઈ અજાણ્યા ઇસમો મોટરસાયકલ લઈ અને મારીને નાસી ગયેલા હતા. આ બાબતે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકોમાં જ એક જયેશ રાકેશ પાટીલ, જે ચપ્પુ મારવાવાળો હતો, એને પકડી પાડવામાં આવ્યો છે. અને એની પૂછપરછ દરમિયાન એને એવું કબૂલ્યું છે કે એ મોટરસાયકલ લઈને બંનેને ઓવરટેક કરવા બાબતે ઝઘડો થતા, બોલાચાલી થતા સામસામે ગાળાગાળી થઈ અને ઝપાઝપી થઈ હતી, જેમાં એણે મરનારને ચપ્પુના 2 ઘા મારી દેતા એનું મરણ ગયેલ છે. આ બાબતે જયેશ રાકેશ પાટીલનાઓને પકડી પાડવામાં આવ્યો છે. એની સાથે એક અન્ય ઇસમ પણ મોટરસાયકલ ઉપર હતો. એની બાબતે તપાસ કરીને પૂછપરછ ચાલુ છે. એ બાબતે ના, આરોપી 19 વર્ષની ઉંમર છે. એ પણ હીરા ઘસવાની છૂટક મજૂરી કરે છે અને એની પૂછપરછ ચાલુ છે. ખૂબ જ ઘાતક છે. ચપ્પુ સાથે અવારનવાર આપણે વાહન ચેકિંગ ને પેટ્રોલિંગમાં આ જ બાબતના કેસો કરતા હોઈએ છીએ કે કોઈ હથિયાર સાથે નીકળે ને એના બાબતમાં. એટલે હથિયાર સાથે નીકળવું ખૂબ ઘાતક છે. લોકોએ આજુબાજુના લોકોએ પ્રયત્ન કર્યો હતો, પણ એ સમય પહેલા એનું ત્યાં પ્રાઇમરી લાગતું હતું ડેથ થઈ ગઈ છે. અને આજુબાજુવાળા લોકો થોડું આવું બનાવ બને તો તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવાની એક ફરજના ભાગે પહોંચાડવા જોઈએ. સર, આરોપીને એવી તો શું જરૂર પડી કે એને ચપ્પુ લઈને ફરવું? ચપ્પુ લેવાનો મુખ્ય હેતુ શું હતો? 19 વર્ષનો છોકરો છે જયેશ પાટીલ, હીરા ઘસવાનું પરચુરણ કામ કરે છે. એની પૂછપરછ ચાલુ છે કે એને ચપ્પુ લઈને શું કામ ફરતો હતો, કોઈ સાથે દુશ્મનાવટ હતી કે કંઈ એમનું બિહેવિયર જ આવું છે, એમના વિરુદ્ધ કોઈ અન્ય ગુના દાખલ થયેલા છે. આ તમામ બાબતોની તપાસ કરવામાં આવી રહી છે. એ જ કહું છું કે એની એ બાબતની તમામ તપાસો કરી રહેવામાં આવી છે. રાત્રે બનાવ બન્યો હતો અને મોડી રાત્રે જ ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને દબોચી લીધો છે અને હાલમાં એની પૂછપરછ ચાલુ છે. ના, નહોતા ઓળખતા. મોટરસાયકલના ઓવરટેકિંગ બાબતમાં બંનેને ઝઘડો થયેલો હતો અને એમાં એને એનું મર્ડર કરી દીધું બોલાચાલી બાદ. ના ના ના. બીજું એક એની સાથેના જતો જે જોઈનાર છોકરો છે, એ એનો શું રોલ છે એ બાબતમાં પણ તપાસ કરવામાં આવી રહી છે.